પહેલી એપ્રિલથી 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તમારી પાસે ઘરમાં એક કે તેથી વધુ વાહનો છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। દેશના ઘણા ભાગોમાં E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની શરૂઆત 2023થી જ થઈ ચૂકી હતી, પરંતુ તે વૈકલ્પિક હતું। સરકારે તાજેતરમાં ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય 2030થી ઘટાડીને 2025-26 કર્યું છે અને જેને હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહ્યું છે, જે આ પહેલી એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યું છે। આ ઈંધણ માટે રિસર્ચ ઓક્ટેન નંબર એટલે કે RON ઓછામાં ઓછો 95 નક્કી કરવામાં આવ્યો છે, જેથી એન્જિનોને સુરક્ષિત રાખી શકાય। RON એટલે ઈંધણની નોકિંગ, એન્જિનની અંદર સમય પહેલા આગ લાગવી આને રોકવાની ક્ષમતા તે દર્શાવે છે। RON એ દર્શાવે છે કે પેટ્રોલ કેટલું મજબૂત અથવા સહનશીલ છે। જે પેટ્રોલનો RON નંબર જેટલો વધારે હશે તેટલી જ સરળતાથી એન્જિનના દબાણને તે સહન કરશે અને કોઈ પણ અવાજ કે આંચકા વિના યોગ્ય સમય બળશે। આનાથી એન્જિનની લાઈફ વધે છે અને તે સરળતાથી ચાલે છે તેવું કહેવાય છે। હાલમાં ભારતમાં વેચાતા સામાન્ય પેટ્રોલનો 91 RON હોય છે અને માત્ર પ્રીમિયમ પેટ્રોલ જેમ કે XP95 તે જ 95 RONનું મળે છે। ઇન્ડસ્ટ્રી નિષ્ણાંતોનું માનવું છે કે 2023થી 2025ની વચ્ચે બનેલા મોટા ભાગના વાહનો E20 ઈંધણના હિસાબે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમાં કોઈ મુશ્કેલી નહીં આવે। જો કે ખૂબ જ જૂના વાહનો જો તમારી પાસે છે તેમાં કેટલીક સમસ્યાઓ દેખાઈ શકે છે, જેમ કે જૂના વાહનોની ફ્યુલ એફિશિયન્સીમાં 3થી 7% સુધીનો ઘટાડો આવી શકે છે અને આની સાથે જ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી જૂના એન્જિનોના રબર અને પ્લાસ્ટિકના ભાગોમાં ખરાબી આવવાની શક્યતાઓ પણ છે। સરકારના આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલની આયાત ઉપર નિર્ભરતા ઘટાડવાનું છે।